હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાએ? મજામાં ને? તો મજામાં જ જો અમે પણ મજામાં જઈ. જો માંડવામાંથી વહેલા 3 વાગે વહેલા વહી આવ્યા હતા. પહેલાં 3 વાગે વહી આવ્યા અને 5:30 ઘરે પોગી ગયા. અને અત્યારે જો ઉજાગરો તમને દેખાતો જ હશે. અત્યારે આવીને હોઈ ગયા હતા, પછી પાછા અટાણે ઉઠી ગયા છે અને અમિત ને હિરલ તો હજી સૂતા છે. જો બેનભાઈ બે ઉતા છે ને, આ ઉજાગરો જો. અને આપણે અત્યારે તરબૂચ સુધારીને ખાઈ લીધું છે. ભૂખ લાગી હતી તે પણ ત્યાંથી વહેલા આવ્યા હતા એટલે ભૂખ લાગે, તરબૂચ સુધારીને ખાઈ લીધું છે. અને અત્યારે આપણે રસોઈ બનાવવાની છે. રસોઈ બનાવીને પાછા ફરી મળીએ. અને જો આપણે રસોઈ બનાવીને કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે. અને આજ તો ઉજાગરો એવો છે, આજ આખી રાત તમે માંડવામાં જતા હતા, આખી રાત તમે જાગ્યા છે એટલે ઉજાગરો એવો છે. એટલે આખું એટલી બળે છે અને માથું આમ એટલું દુખે છે. તો આપણે બપોરા કરવા બેહી કા. અને અમિતના પપ્પા નાહી ધોઈને અત્યારે નવરાત થયા છે, આગળ બપોરા કરવા બેહી. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરાના છે ભાત છે, બટેકા શાક છે, સંભારો છે, ઠંડી ઠંડી છાશ, રોટલી ને આવી કાંઈક કેળી છે. તો હાલો બધા બપોરા કરવા. અને માંડવામાં જતા મોડ આવ્યા હતા. આજ તો થાકી પણ એટલા ગયા છે પણ મજા પણ એટલી આવી કા. હા બાય એવું બધું જતા હાલો બધા બપોરા કરવા. આપણે અમિતભાઈ ને હિરલબેન તો હજી ઉતા છે, તો ઉઠ્યા નથી એટલે અમિતના પપ્પા ને અમે બે સહી અત્યારે બપોરા કરવા કા. હા બેસ છે. જો 4:10 થઈ ગઈ છે અત્યારે. જો 4:10 થઈ ગઈ છે અત્યારે. અને હજી જો માંડવાનો ઉજાગરો અને હજી અહીંયા હોત જો ઊન મૂન બધા પડ્યા છે, બધા ઉઈ ગયા છે. આપણે હજી સૂતા નથી, કેમ કે આવીને સૂઈ ગયા હતા ને પછી 9:30-10 ઉઠ્યા હતા. આપણે એવા ટાણે ઉઠીને પછી આપણે રસોઈને એવું બધું કરવાનું હતું, એવું બધું કર્યું. અને અત્યારે ખાઈ પીને બપોરા કરી પછી તરત વીડિયા બનાવ્યા, બની ગયા. પછી અત્યારે નવરી થઈ સૌ. તો હવે આપણે તરબૂચ લઈને અને તરબૂચ સુધારીને ખાઈ લઈ. જો તરબૂચ પણ આપણે ફ્રીજમાં કાઢી લીધું છે. જો આવું કાંઈ સરસ મજાનું તરબૂચ છે. અને બીજું આપણે સુધારી અને આમાં મૂક્યું છે. હવે જો છે. હાલો બધાય તરબૂચ ખાવા. જો આપણા ગુલાબીમાં ફૂલ પણ કેવા મસ્તીના આવી ગયા છીએ. જામફળીમાં કેવા પાંદડા કાયમ ખરતા હતા. જો વરસાદ છે ને બધા પીળા પાંદડા ખેડ નહીં. જામફળ પણ આવવા માંડ્યા. આમ જો જામફળ છે અહીંયા હોતું છે. ઘરે જામફળ છે. જે કોઈને જામફળ ખાવો હોય પાકે ને તો આવી જાઓ બધા. જો ઘણા એવા છે કે એવા પીળા પાંદડા હતા એ બધા ખરી ગયા. અને લીંબુડીનું જામફળ એ ઢાંકી દીધી સાજુ. હવે વધવા ન દે. અને જો ગેસના બાટલા મળતા નથી, તમે વાડીએ તેટલા બનતા. અમિતના પપ્પા ગાડી માથે તેટલા ભેગા કર્યા. જો 4 ફેરા માર્યા ગાડી લે. 4-5 દી પહેલાં હું. અને જો આપણે પણ ઘરે ખુઈ ગયા હતા અને હવે ક્યારે ઉઠી ગયા છે. અને હિરલબેન તો ઉઠી ગયા છે પણ ક્યાં છે એ મને ખબર નથી. લગભગ રસોડામાં છે, આપણે જોઈ શું કરે છે. અને જતા અહીંયા પોપોએ મૂકી દીધું. કોઈ અમારે એવું ખાતું નથી એટલે મૂકી દીધું. હિરલ શું કરશો? જો હિરલબેન બનાવે છે રોટલી. કઈ ઉઠી હિરલ? 5:30 ઉઠી જવી કે બેન બનાવે છે રોટલી. જુઓ તાર પપ્પા ક્યાં? કોણ કોણ કઈ ગયા? એવું છે ને. એને પપ્પા તો વજેટો વાડીએ કઈ ઉઠ્યા ને એ ખબર નથી. પછી હું હોઈ ગઈ હતી બધું છે.
અને શાક શેનું બનાવવાનું છે હે અટાણે શેનું બનાવ્યું તો હું કોઈ એમ કહી ને હિરલ સેવ ટમેટાનું શાક કરી નાખું હે અમિતભાઈ તો હજી હુતા હશે જો એને ઉઠાડું એ તો અમે રાતે 3:30 વાગ્યાના આવ્યા છીએ તયું નહીં 4 વાગ્યા 4 4:30 હોઈ ગયું છે પણ હજી ઉઠો નથી ઉઠાડી દે અમિત અમિત ભાઈ આ છોકરા ઉઠવું નથી હવે ઓય ઉઠવું નથી હવે આમ તો જુઓ એટલી નીંદર આવે છે જુઓ હવે તે હાથમાં આવ્યો છો હાલ હાજ પડી ગઈ છે હવે ઊભો થા અને આજ વાતાવરણ પણ આમ બદલી ગયેલું હોય ને એવું લાગે છે વાતાવરણ આજ બદલી ગયું છે જો કેવું વાતાવરણ થઈ ગયું જો થોડા ઝાંખા ઝાંખા વાદળા છે એ બધું છે અને અમારો ટાવર જાય છે ફોનનો જીવોનો છે બધું છે ઢોર સાથે મારું દેશી જો પેલા જો આમ હળ લઈને જતા તો બન્યા રહી બ્લોગમાં હાલો જો વાળું તૈયારી થઈ ગઈ છે વાળુમાં છે દાળ ભાત શાક રોટલી ઠંડી ઠંડી છાશ ને કેરી સુધારવાનું હાલે છે તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ અમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય